નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો ભાગ બીજો છે એમનું ચેપ્ટર નંબર 3 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા 13મા ચેપ્ટરનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે આ મિત્રો ધોરણ 10ના સ્વાધ્યાયન પોથીના પહેલા ભાગના અને બીજા ભાગના સ્વાધ્યાયન પોથીની દરેક ચેપ્ટરની તમારે પીડીએફ જોઈતી ત્યાં વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, તેના પરથી તમે જોઈન કરો અને ત્યાંથી તમને પીડીએફ પણ મળી શકશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 2 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। તો આ રીતના અહીંયા સૂત્ર આપેલા છે, બધી વિગત આપેલી છે, એ વિગત તમે સમજી લેજો। ત્યાર પછી આપણો વિભાગ એ શરૂ થાય છે। એમાં વિકલ્પ આપ્યો છે, એમાં પહેલામાં ડી વિકલ્પ આવશે, બીજામાં એ વિકલ્પ, ત્રીજામાં સી વિકલ્પ, ચોથામાં એ વિકલ્પ, પાંચમામાં સી વિકલ્પ, છઠ્ઠામાં એ વિકલ્પ, સાતમામાં અહીંયા બી વિકલ્પ, આઠમામાં એ વિકલ્પ। ત્યાર પછી સાચું બને એટલે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યામાં n+1 ના છેદમાં 2, 10મી ખાલી જગ્યામાં 22, 11મી ખાલી જગ્યામાં 46, 12મી ખાલી જગ્યામાં 13, 13મી ખાલી જગ્યામાં 75.9, 14મી ખાલી જગ્યામાં 52 અને 15મી ખાલી જગ્યામાં 8 મળશે। ત્યાર પછી અહીંયા પ્રશ્નના જવાબ આપ્યા છે। તો મધ્યકના સૂત્રમાં xi શું દર્શાવે, તો xi છે આઈમી મધ્ય કિંમત। ત્યાર પછી 17માનો જવાબ છે એ કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનની મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય, તો 0। ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે। 18મું છે મિત્રો ખોટું છે, 19મું સાચું, 20મું ખોટું, 21મું ખોટું, 22મું સાચું, 23મું ખોટું, 24મું ખોટું, 25મું સાચું અને 26મું ખોટું। ત્યાર પછી વિભાગ બી આવશે, નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો। તો અહીંયા આવૃત્તિ વિતરણ આપ્યું છે, એનો મધ્યક મિત્રો મેળવવાનો છે। તો મધ્યક મેળવવા માટે અહીંયા હું તમને ગણતરી થોડીક સમજાવી દઉં। પહેલાં આપણે વર્ગ લખશું, બીજા ખાનામાં આવૃત્તિ લખશું, એને આપણે એફઆઈ કહેશું। પછી આપણે ત્રીજું ખાનું છે મધ્ય કિંમત। તો મધ્ય કિંમત કેમ મેળવી મિત્રો તમને ખ્યાલ છે, 0 + 20 ભાગ્યા 2 એટલે 0 + 20 એટલે 20 ભાગ્યા 2 એટલે 10। પછી અહીંયા વર્ગ લંબાઈ 20 20 છે એટલે 20 20નો વધારો કરશો એટલે મધ્ય કિંમત 10, 30, 50, 70, 90 મળશે। પછી જે આપણી મોટી આવૃત્તિ છે 21, એની સામેનું અવલોકન મધ્ય કિંમત છે એને આપણે એ ધારશું, એની સામે આપણે યુઆઈના ખાનામાં 0 લખશું, પછી -1, -2, 1, 2, 3, પછી એફઆઈ યુઆઈના ગુણાકાર કરશું અને નીચે આપણે સિગ્મા એફઆઈ યુઆઈ મેળવશું એટલે 15 મળશે। એ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકશું, એની જગ્યાએ 50, સિગ્મા એફઆઈ યુઆઈ 15, સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો 100 અને વર્ગ લંબાઈ h 20, 20 × 5 છેદ ઉડાડશું, બરાબર। તો આ રીતના આપણને જવાબ મળશે, 3 × 5 = 15 એટલે 50 + 3 એટલે 53 થશે, આ રીતનું, બરાબર છે। ત્યાર પછી આગળ જોઈએ તો 28મો દાખલો આવે છે, 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબનું કોષ્ટક મળે છે, તો માહિતીનો બહુલક મેળવો। તો 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 600, આવૃત્તિ છે 12, 18, 27, 20, 17, 6। હવે અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી છે, 27, માટે બહુલકીય વર્ગ થાય 200 થી 300। તો 200 થી 300 બહુલકીય વર્ગ થયો, તો અહીંયા આપણે આ વિગત લખીએ, F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ 27, એની આગળનો F0 18, એના પછીનો F2 20 અને સમયગાળો છે h = 100। ત્યાર પછી આપણે આ સૂત્ર લખશું, અહીંયા જે સૂત્ર લખ્યું છે z = F1 - F0 2F1 - F0 - F2 × h, આમાં બધી કિંમત મૂકશું એટલે આ રીતનું થશે, 200 + 27 - 18, 2 × 27 - 18 - 20 × 100
200 + 9 54 - 38 × 100 પછી આપણે બાજુમાં લખ્યું છે આ રીતનું 200 + 9/16 એટલે 900/16 એટલે 56.25 એમાં 200 એડ કરી 256.25 આ રીતના આપણો દાખલાનો જવાબ થશે। ત્યાર પછી 29મો દાખલો છે માહિતીનો મધ્યસ્થ શોધો। તો અહીંયા તમારે મધ્યસ્થ મેળવવાનો છે એટલે આ રીતનો વર્ગ અને આવૃત્તિ આપી છે। તો અહીંયા મધ્યસ્થ મેળવવા માટે તમારે સંચય આવૃત્તિ લખવી પડે એટલે આપણે કોષ્ટકને થોડુંક પૂરું દેખાય આ રીતનું બતાવું છું। તો જો આ રીતની સંચય આવૃત્તિ મેળવશું બરાબર। અહીંયા આપણને m બરાબર સિગ્મા f એટલે આવૃત્તિનો સરવાળો મળશે 35 માટે એને આપણે n કહીએ। n બરાબર 35 ભાગ્યા 17.5મું અવલોકન ધરાવતો વર્ગ। તો અહીંયા મેં રાઉન્ડ કર્યો છે 25 થી 30 એ આપણું વર્ગવાળું મધ્યસ્થ ધરાવતો વર્ગ થાય 25 થી 30 એટલે l બરાબર 25 f બરાબર 9 cf એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ 11 અને વર્ગ લંબાઈ h બરાબર 5 આપણા સૂત્રમાં બધી કિંમત મૂકવાની એટલે આપણને આ રીતનો જવાબ 28.61 મળશે। ત્યાર પછી 30મો દાખલો। તો 30મા દાખલામાં આપણને x બાર આપ્યો છે, સિગ્મા fi d આપ્યું છે, સિગ્મા fi આપ્યું છે, એ મેળવવાનું છે। તો મિત્રો આ રીતની તમે કિંમત મૂકશો એટલે જો મેં મૂકી છે કિંમત એટલે તમને એ મળશે 25.007 આ રીતની તમને કિંમત મળશે। ત્યાર પછી 31મું છે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચેના કોષ્ટકમાં આપેલ છે, આપેલ માહિતીનો મધ્યક શોધો। તો અહીંયા તમારે માહિતી પરથી તમારે મધ્યક મેળવવાનો છે। તો જો અહીંયા મેં તમને આ રીતની ગણતરી કરીને આપી છે। જો અહીંયા આવૃત્તિ મધ્ય કિંમત મેળવી પછી આપણે એક મધ્ય કિંમત એ ધારી પછી ડી આઈ બરાબર xi ઓછા એ। અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી એટલે આપણે આ રીતનો ધારેલ મધ્યકની રીતના દાખલો ગણ્યો છે અને આ રીતનો આપણને જવાબ મળશે 62। ત્યાર પછી આગળ વધીએ તો વિભાગ સી આવે છે। એમાં નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે, વર્ગ 15 થી 17ની આવૃત્તિ એફની કિંમત શોધો। તો આ રીતનું તમને રકમ આપી છે, તમે જો 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25 એની આવૃત્તિ 7, 6, f 13, 20, 5, 4। તો આપણે જોઈએ એનો દાખલો આ મુજબ થશે। અહીંયા f છે પહેલાં આપણે વર્ગ લખ્યો પછી આવૃત્તિ લખી મધ્ય કિંમત તો તમને ખ્યાલ છે કઈ રીતનો મેળવવો। તો એક શીખવાડી દો 11 + 13 એટલે 24/2 એટલે 12 પછી ક્રમશઃ 2નો વધારો છે એટલે 2 વધારે જવાના। હવે f વાળી મધ્ય કિંમત છે એને આપણે એ ધરશું, એની સામે ui ના ખાનામાં 0 લખશું, પછી ઉપર -1 -2 નીચે 1 2 3 4 પછી fiu ને ui નો ગુણાકાર એટલે આ રીતનો તમને અહીંયા ટોટલ મળશે fi બરાબર 55 + f ને સિગ્મા fiu 64 આ રીતનું મળશે। રેડી, હવે ગણતરી શીખીએ। તો અહીં ગણતરી મેં નીચે અહીંથી લખી છે જો આ રીતની x બાર 18 એ બરાબર 16 સિગ્મા fiu 64 h બરાબર 12 આ સૂત્રમાં કિંમત લખશું। x બાર બરાબર a + સિગ્મા fiu છેદમાં સિગ્મા fi ગુણ્યા h આ બધી કિંમત મૂકશું। 18 - 16 બરાબર 64 ના છેદમાં 55 f ગુણ્યા 2। હવે ગણતરી બાકીની છે અહીંયા આ મુજબ અહીં ઉપરથી આ પ્રમાણે થશે 2 બરાબર 64 ના છેદમાં 55 f ગુણ્યા 2 એ 2 ઉઠશે એટલે 1 64 ના છેદમાં 55 f એનો ગુણાકાર કરશો એટલે આ 55 f બરાબર 64 માટે f બરાબર 64 - 55 એટલે 9 બરાબર છે। આ રીતની ગણતરી મળશે। ત્યાર પછી 33મો દાખલો છે। નીચે આપેલા 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે, તો ખૂટતી આવૃત્તિ a અને b શોધો। તો જો મિત્રો અહીંયા આપણે બહુલક મેળવવાનું છે એટલે સિગ્મા fi બધી આવૃત્તિનો સરવાળો 5 + 11 + a + 53 + b + 16 + 10 સિગ્મા fi મળશે 95 + a + b અને આવૃત્તિનો સરવાળો સિગ્મા fi 165 આપ્યો છે એટલે એનું આપણે સમીકરણ મેળવીએ તો 165 = 95 + a + b
માટે a વત્તા b બરાબર કેટલા મળશે 70। સમીકરણ નંબર 1 આગળ આપણે સાદુરૂપ દઈએ। જો આ રીતનું બહુલક 34.5 હોવાથી બહુલકીય વર્ગ થાય 32 થી 41 માટે l બરાબર 32, f1 53, f0 a, f2 b અને h બરાબર 9। આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકશું। એટલે આપણે સૂત્રમાં મૂકશું એટલે આ રીતનું આપણે છેલ્લે સમીકરણ મળશે। જોવું અહીંયા 34.5 માંથી 32 એટલે 2.5 વધશે। અહીંયા 53 અને 106 પછી a પ્લસ b ની કિંમત મૂકશું 70 સમીકરણ એ પરથી ગુણ્યા 9 બરાબર। પછી આ રીતનો જવાબ મળશે છેદ ઉડાડશું એટલે પછી અહીંયા વધશે એટલું 5/2 બરાબર 53 ઓછા એના છેદમાં 4 ગુણ્યા 2 ઉડશે। આગળનું સોલ્યુશન અહીં સામે આપ્યું છે આ મુજબ 5 2 10 બરાબર 53 ઓછા એ માટે 53 ઓછા 10 એ બરાબર 43। હવે આ સૂત્રમાં કિંમત મૂકો a પ્લસ b બરાબર 70 માટે b બરાબર 70 ઓછા 43 એટલે 27। પછી 34મો દાખલો મિત્રો એ દાખલો આ મુજબ થશે। અહીંયા 5 અવલોકન છે એટલે આપણે મધ્યસ્થ આપ્યો છે 10 તો n+1/2 મૂળ અવલોકન એટલે 6/2 એટલે ત્રીજું અવલોકન। તો ત્રીજું અવલોકન છે માહિતીને આપણે ચડતા ક્રમમાં લખીએ એટલે x/4 થશે। માટે x બરાબર 40। હવે x બરાબર 40 મળે એટલે આપણે હવે મધ્યક મેળવવો છે। તો x/5 ની કિંમત 40/5 એટલે 8, x બરાબર 40, x/4 એટલે 40/4 એટલે 10। પછી 20 ને 30 આ રીતનો આપણને એનો મધ્યક મળશે 17.6। ત્યાર પછી 35મો છે એક શાળામાં 60 વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી ભેગી કરતા નીચે મુજબનું આવૃત્તિ વિતરણ મળશે। તો મિત્રો જો અહીંયા 144 થી 148, 148, 52, 156, 160, 160, 164, 164 થી 168, x 8, 15, y 16 ને 6। તો માહિતીનો મધ્યક 157 સેમી હોય તો ખૂટતી આવૃત્તિ x ને y મેળવો। તો આ રીતનો મિત્રો દાખલો થશે। અહીંયા પહેલાં આપણે કોષ્ટક બનાવ્યું છે। આ કોષ્ટક તમે ધ્યાનથી જુઓ એટલે આ કોષ્ટકમાં આપણે ક્યાં એ થઈ રહ્યું છે સિગ્મા fi 45 પ્લસ x પ્લસ y સિગ્મા fi ui -3x -3। હવે નીચેથી આપણે ગણતરી શરૂ કરીએ તો આ રીતની ગણતરી થશે। અહીંયા પહેલાં અહીંથી શરૂઆત કરીએ। n બરાબર સિગ્મા fi બરાબર 60 અને n બરાબર સિગ્મા fi x 45 પ્લસ x પ્લસ y a બરાબર 158, h બરાબર 4, સિગ્મા fi ui -3x। આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી એટલે 157માંથી 158 જશે -3x માંથી માઇનસ કોમન 3x પ્લસ 3 60 ગુણ્યા 4 એટલે એમાં 15 ચોખ્ખું 60। હવે આગળ આપણે ઉપર ગણતરી આપી છે આ મુજબ અહીંથી x બરાબર તમને મળશે 4, 3x બરાબર 12 માટે x બરાબર 4। ત્યાર પછી આપણે y મેળવશું આ મુજબ એટલે y મળશે 11। ત્યાર પછી 36મો દાખલો આપ્યો છે માહિતીનો મધ્યક 47 હોય તો ખૂટતી આવૃત્તિ f શોધો। તો એનું કોષ્ટક અહીંયા આપણે દોર્યું છે આ મુજબ કોષ્ટક થશે। સિગ્મા fi બરાબર 48 પ્લસ f સિગ્મા fi ui -69 x બાર 47 એ 70 સિગ્મા fi 48 પ્લસ f સિગ્મા fi ui -69 h બરાબર 20। અહીં આપણે આ સૂત્રમાં કિંમત લખીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h 47 ઓછા 70 -69 ના છેદમાં 48 પ્લસ f ગુણ્યા 20 બરાબર છે। આ રીતના તમને અહીંયા એનો સંપૂર્ણ જવાબ મળશે f બરાબર 12।
ત્યાર પછી વિભાગ ડી શરૂ થાય છે। નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 32 હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો। હવે 32 તમને મધ્યસ્થ આપ્યો છે એક્સ ને વાય, તો અહીંયા સંચય આવૃત્તિ મેં આ કોષ્ટક છે એમાં જ આપણે જોઈન્ટ કરી દીધું છે, એટલે આપણું કોષ્ટક આ રીતનું થઈ જશે, કારણ કે જગ્યાનો અભાવ છે। એટલે સંચય આવૃત્તિ CF આપણે એટલું વધારો કરવાનો થાય તો અહીંયા સંચય આવૃત્તિ 10 10 પ્લસ એક્સ 35 પ્લસ એક્સ 65 પ્લસ એક્સ 65 પ્લસ એક્સ પ્લસ વાય 75 પ્લસ એક્સ પ્લસ વાય સિગ્મા FI 100 બરાબર 75 પ્લસ એક્સ પ્લસ વાય એનના છેદમાં 2 100 ભાગ્યા 2 એટલે 50। તો અહીં મધ્યસ્થ 32 હોવાથી મધ્યસ્થ ધરાવતો વર્ગ 30 થી 40 થાય। સિગ્મા FI એની બધી અહીંયા 30 ને M 32 ને L 30 ને CF 35 પ્લસ એક્સ ને સિગ્મા FI 100 અને સિગ્મા FI 75 પ્લસ એક્સ પ્લસ વાયને આપણે સૂત્રમાં કિંમત લખીએ તો આ રીતનું આપણું એક્ઝામ્પલ થશે। પહેલાં અહીંયા સૂત્ર લખ્યું છે, પછી કિંમત મૂકી આ રીતની, એટલે 3 2 6 15 ઓછા એક્સ માટે એક્સ બરાબર 15 ઓછા 6 બરાબર 9 આ રીતનું થશે। ત્યાર પછી અહીંયા આપણે આ રીતનું સિગ્મા FI 75 પ્લસ એક્સ પ્લસ વાય 100 બરાબર 75 પ્લસ 9 પ્લસ વાય 100 બરાબર 84 પ્લસ વાય માટે વાય બરાબર 100 ઓછા 84 એટલે વાય બરાબર 16 ખૂટતી આવૃત્તિ છે એ 16 થશે વાય, અને એક્સ અહીંયા તમને મેં બતાવી હતી એ મુજબ 9। ત્યાર પછી 38મો છે, એક કસોટીમાં વિદ્યાર્થીએ 30 ગુણમાંથી મેળવેલ ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તો માહિતીનો મધ્યક મધ્યસ્થ ને બહુલક, જો મિત્રો ત્રણેય વસ્તુ મેળવવાની છે, મધ્યક મધ્યસ્થ ને બહુલક, તો જો અહીંયા કોષ્ટક પહેલાં આ રીતનું થશે। આવૃત્તિનો ટોટલ 20, મધ્ય કિંમત UI FI UI ને સંચય આવૃત્તિ સિગ્મા FI UI -1 અને CF પણ મેળવી છે। હવે આપણે એની ગણતરી જોઈએ અહીંયા, તો આ રીતની મધ્યકની ગણતરી બાજુમાં મધ્યસ્થ અને ત્રીજી ગણતરી છે બહુલકની। તો પહેલાં આપણે મધ્યકની ગણતરી જોઈ લઈએ। જો મિત્રો ત્રણેય ગણતરી આપણે બાજુમાં લખેલી છે અહીંયા। મધ્યકની ગણતરીમાં અહીંયા આ રીતની મધ્યકની ગણતરી x બાર બરાબર 47.7 રેડી। હવે આપણે મધ્યસ્થની ગણતરી જોઈએ તો એનના છેદમાં 2 મૂળાવલોકન ધરાવતો વર્ગ એટલે 10 મૂળાવલોકન ધરાવતો વર્ગ એ 12 થી 18, પછી L મેળવો અને F 9 CF 5 અને વર્ગ લંબાઈ તો 6 છે। આ બધી કિંમત મૂકો અહીંયા સૂત્રમાં એટલે તમને મધ્યસ્થ મળશે 15.33 આ રીતનો 15.33 મધ્યસ્થ મળી ગયો। હવે બહુલક બાજુમાં જોઈએ તો મહત્તમ આવૃત્તિ 9 હોવાથી બહુલકીય વર્ગ 12 થી 18 થાય। L બરાબર 12, F1 9, F0 4, F2 6, H બરાબર 6। તો અહીંયા Z વાળા સૂત્રમાં આપણે કિંમત મૂકશું તો 12 કૌંસમાં 9 ઓછા 4 છેદમાં 2 ગુણ્યા 9 ઓછા 4 ઓછા 3 ગુણ્યા 6, તો 5 છેદમાં 18 ઓછા 7 ગુણ્યા 6 6 5 30 છેદમાં 11 એટલે આપણને 14.73 મળશે બહુલક। ત્યાર પછી 39મો, એમાં નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 46 છે, તો ખૂટતી આવૃત્તિ એક્સ ને વાય જો એટલે મેં કોષ્ટક અહીંયા જ બનાવી નાખ્યું છે, સંચય આવૃત્તિ CF જોડી દીધી બરાબર। આ રીતની તમારે સંચય આવૃત્તિ લખવાની થશે। આ રીતનું સંપૂર્ણ કોષ્ટક થશે। અહીંયા આવૃત્તિનું ટોટલ છે સિગ્મા FI એ પણ એટલું થશે 150 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સિગ્મા FI 230 થશે। આ મિત્રો એટલું જોઈ લેજો। ત્યાર પછી આપણે દાખલાની ગણતરી જોઈએ। અહીંયા મધ્યસ્થ 46 હોવાથી મધ્યસ્થ વર્ગ 40 થી 50 મળે। L બરાબર 40, F બરાબર 65, CF બરાબર 42 પ્લસ એક્સ H બરાબર 100, એનના છેદમાં 230 ભાગ્યા એટલે 15। સિગ્મા FI બરાબર 150 પ્લસ એક્સ પ્લસ વાય 230 બરાબર 150 પ્લસ એક્સ વાય
230 ઓછા 150 બરાબર એક્સ પ્લસ વાય, માટે એક્સ પ્લસ વાય બરાબર 80. એ આપણે કિંમત અહીંયા સૂત્રમાં મૂકીએ. એટલે આપણને અધૂરી એટલે સુધી ગણતરી પડશે. 6 બરાબર 73 ઓછા એક્સના છેદમાં 65 ગુણ્યા 10. ત્યાર પછીની ગણતરી અહીંયા પેજ ઉપર આપી છે અહીંયા. એટલે ત્યાં સાદુરૂપ આપશો એટલે એક્સ મળશે 34. એક્સ 34 મળી ગયા પછી વાયની ગણતરી અહીંયા એક્સ પ્લસ વાય બરાબર 80, માટે વાય બરાબર 80 ઓછા 34 એટલે 46. ત્યાર પછી 46મું હતું 40મું. એક ટ્રેનમાં રવિવારના દિવસે આવેલા 1000 મુસાફરોની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો મિત્રો જો અહીંયા મેં કોષ્ટક એડ કરી દીધું છે ભેગું આ રીતનું. ઉંમર, મુસાફરની સંખ્યા, એફઆઈ, મધ્ય કિંમત, યુઆઈ, એફઆઈ યુઆઈ અને સીએફ. કારણ કે આમાં ત્રણેય વસ્તુ મેળવવાની છે, મધ્યક, મધ્યસ્થ ને બહુલક. એટલે જો કોષ્ટકમાં મેં સીએફ એ કરી લીધું છે, એફઆઈ યુઆઈ કરી લીધું છે, યુઆઈ બધું મેળવી લીધું છે. રેડી? તો હવે આગળ જોઈએ તો એનું સાદુરૂપ આ રીતનું છે. બરાબર. સિગ્મા એફઆઈ 16 49 આવૃત્તિ ટોટલ 1000. હવે ગણતરી અહીંયા જોઈએ. 3 ની ગણતરી આ મુજબ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જો પહેલા મધ્યકની ગણતરી જોઈએ તો એ બરાબર 15, સિગ્મા એફઆઈ યુઆઈ 16 49 એટલે કે 1649, સિગ્મા એફઆઈ 1000, એચ બરાબર 10. એટલે આ તમે કિંમત એ સૂત્ર મૂકશો એટલે તમને મધ્યક મળશે 31.49. પછી આપણે મધ્યસ્થની ગણતરી જોઈએ તો આ રીતની એનના છેદમાં 2 મૂવલોકન ધરાવતો 1000 ભાગ્યા 2 એટલે 500 મૂવલોકન ધરાવતો વર્ગ એટલે 200 થી 300, એલ બરાબર 20, એફ બરાબર 220, સીએફ 337. ત્યાર પછી જો આ એની ગણતરી છે મધ્યસ્થની 27.86. ત્યાર પછી અહીંયા બહુલક છે તો મહત્તમ આવૃત્તિ 222 છે, માટે બહુલકીય વર્ગ 10 થી 20, એલ બરાબર 10, F1 222, F0 105, F2 220. તો આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકીએ આ રીતની. આ સૂત્રમાં મૂકશો અહીંયા એટલે તમને ઝેડ મળશે 19.83. ત્યાર પછી 41મો છે, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 50 છે, કુલ આવૃત્તિ 9 હોય તો પી ને ક્યુ મેળવો. તો અહીંયા ગુણ આવૃત્તિ અને સંચય આવૃત્તિ આપી છે. હવે આવૃત્તિનું ટોટલ થાય સિગ્મા એફઆઈ પી પ્લસ ક્યુ પ્લસ 78, સંચય આવૃત્તિ. આ રીતનું આપણું કોષ્ટક બનશે. જો આ રીતનું કોષ્ટક બની ગયો. હવે ગણતરી જોઈએ તો જો અહીંયા સિગ્મા એફઆઈ 90 છે અને સિગ્મા એફઆઈ પી પ્લસ ક્યુ પ્લસ 78 છે. તો 90 બરાબર પી પ્લસ ક્યુ પ્લસ 78, માટે 90 ઓછા 78 પી પ્લસ ક્યુ બરાબર 12. હવે 50 મધ્યસ્થ 50 છે એટલે મધ્યસ્થ ધરાવતો વર્ગ 40 થી 50 એટલે એલ બરાબર 40, એફ બરાબર 25, સીએફ પી પ્લસ 15, એચ બરાબર 10, એનના છેદમાં 2 એટલે 90 ભાગ્યા 2 એટલે 45. હવે અહીંયા આપણે આ કિંમત મૂકશું. પી તમને મળશે 5. પી 5 મળ્યા પછી આપણે આગળનું સાદરૂપ દઈએ તો પી પ્લસ ક્યુ બરાબર 12, માટે પીની જગ્યાએ 5, માટે આપણે અહીંયા ક્યુ બરાબર મળશે તમને 7. તો મિત્રો આ તો આપણું ધોરણ 10
વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના 13મા ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, PDF માટે આપણું વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, એમાં જોઈન થવા માટે તમને લિંક પણ આપેલી છે।